તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 4 ડિસેમ્બર 2025 અને વાર થયો છે ગુરુવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે ચક્રવાત બન્યું છે તેને કારણે તેની અસરો ગુજરાત રાજ્ય સુધી થઈ રહી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિગતમાં વાત કરવાની છે। તો ખાસ કરીને અંબાલાલ પટેલની પણ નવી આગાહી સામે આવી છે, જે જોતા ગુજરાત રાજ્યના વાતાવરણમાં હવે આવનારા દિવસમાં શું મોટી નવાજોની થવાની છે તે લઈને જે નવા સમાચાર આવી રહ્યા છે જેના વિશે વાત કરવાની છે। કારણ કે બંગાળની ખાડીની અંદર જે દિત્વા નામનું નવું ચક્રવાત સર્જાયું છે તેને કારણે ગુજરાત રાજ્ય પર હવે આગામી દિવસોની અંદર તેની અસરો જોવા મળવાની છે અને ગુજરાતમાં માવઠાને લઈને અને મેઘતાંડવને લઈને જે નવી આગાહીઓ કરી નાખવામાં આવી છે જેના વિશે વાત કરવાની છે આજના વિડીયોની અંદર। કારણ કે ગુજરાતમાં એની કેટલી અસર થવાની છે વાત પછી કરીશું, પરંતુ અત્યારે આ વાવાઝોડું જે છે તે આખા ભારતની અંદર તબાહી મચાવનારી આગાહીઓ જે છે તે દર્શાવી રહ્યું છે। ત્યારે બંગાળની ખાડી મિત્રો અત્યારે ગાંડીતુર બની ગઈ છે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય સુધી તેની અસરો આવનારા દિવસોમાં જોવા મળશે તેવી આગાહી અંબાલાલે પણ આપી દીધી છે અને અરબ સાગર પણ સક્રિય થવાનું છે આગામી 8 થી લઈને 18 તારીખની વચ્ચે તેવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે આવનારા દિવસોમાં શું મોટી નવાજોની થવાની છે અને સાથે જ તેની અસરો કેટલી ગુજરાત રાજ્યમાં જોવા મળશે એ બધી જ માહિતી એક પછી એક જાણીએ। તેના પહેલા તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે 4 થી 5 મુદ્દાઓ વિશે વાત કરવાની છે એક પછી એક। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને વાવાઝોડાની અસરો જે છે તે ખાસ કરીને અત્યારે આખા ભારતમાં થઈ રહી છે, જેના ફોટા અને વિડીયો પણ હું લઈને આવેલો છું જેના વિશે પણ વાત કરવાની છે। કારણ કે ગુજરાત સુધી વાવાઝોડાની અસરો જે છે તે દર્શાવવામાં આવી શકે। અંબાલાલે આગાહી કરી છે કે 8 તારીખથી લઈને 18 તારીખ વચ્ચે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં વાવાઝોડું દિત્વા છે તેને કારણે મેઘતાંડવ જોવા મળશે। તો ગુજરાત ઉપર ફરી એકવાર વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે। ત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર જેમ કે તમિલનાડુ લાગુના વિસ્તારોમાં ગઈકાલે જે છે તે શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી હતી અને જે મિત્રો ત્યાં મોટી તબાહી મચી હતી તેના ફોટા અને વિડીયો પણ અમે લઈને આવેલા છે, જે પણ અમે તમને આગળ આ વિડીયોની અંદર દેખાડવાના છે। બીજા નંબર ઉપર તમને મહત્વની માહિતી આપે તો ખાસ કરીને જે તમિલનાડુમાં વરસાદો પડ્યા છે તેના ફોટા અને વિડીયો પણ અમે તમને દેખાડવાના છીએ અને સાથે જ ગુજરાત રાજ્યમાં શું મોટી નવાજોની હવે આવનારા દિવસોમાં થવાની છે તેના વિશે પણ વાત કરીશું। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે પહેલા મિત્રો આપણે એનું લિસ્ટ બનાવી લઈએ અને ત્યાર પછી વિડીયોમાં આગળ વાત કરીએ કે આજે આ વિડીયોની અંદર આપણે કયા કયા ટોપિક એટલે કે કયા કયા મુદ્દાઓ પર જે છે તે વાત કરવાની છે। તો ચાલો મિત્રો લિસ્ટ બનાવીએ। સૌથી પહેલા જે છે તે મિત્રો તમને જણાવી દઉં તો આજના વિડીયોમાં આપણે 2 થી 3 મુદ્દાઓ પર વાત કરવાની છે, જે કયા કયા મુદ્દા છે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે વાવાઝોડાની તમામ અપડેટ વિશે કે વાવાઝોડું કેટલું નબળું પડ્યું છે અને આ વાવાઝોડાને કારણે જે સિસ્ટમો બની છે તે સિસ્ટમો હવે કેટલા દિવસ સુધી ચાલશે, કેટલા ભાગોમાં પહોંચવાની છે। બીજા નંબર ઉપર આપણે વાત કરવાની છે વરસાદ વિશે કે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે અનુસાર વરસાદ ગુજરાત રાજ્યના કયા જિલ્લા અને કયા ગામડાઓની અંદર જોવા મળશે તેની સાથે મિત્રો ત્રીજા નંબરે મહત્વની આગાહી મારે તમને આપવાની છે અંબાલાલ પટેલે જે આખા મહિનાને લઈને જે આગાહી કરી છે તેના વિશે અને થોડી ઘણી માહિતી આપણે શિયાળા વિશે પણ જાણીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો એક પછી એક બધી માહિતી મેળવવાની શરૂ કરીએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ખાસ કરીને જે વાવાઝોડું દિત્વા નામનું બન્યું હતું બંગાળની ખાડીની અંદર તેને કારણે આખા ગુજરાતમાં તબાહી મચી ગઈ છે। જોઈ લો આ વાવાઝોડું છે તે મિત્રો અત્યારે સમાઈ ગયું છે, પરંતુ એને કારણે આખો જે આ સિસ્ટમનો ઓફ ટ્રેક બન્યો છે અને તમે જોઈ શકો આ વાવાઝોડાને કારણે જે આખી સિસ્ટમ પહોળી પડી ગઈ છે અને જે આખા ભારતમાં ફેલાઈ છે। તમે અહીંયા આ ફોટાની આ નકશાની અંદર મિત્રો જોઈ લો તો ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું તો અત્યારે નબળું પડી ગયું છે, પરંતુ તેની જે આ સિસ્ટમ છે તે મિત્રો અત્યારે આખા ભારતની અંદર આ રીતની પ્રસરણ પામી રહી છે અને ફેલાઈ રહી છે। ત્યારે ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ આગળ વધશે અને છેક મિત્રો ગુજરાત રાજ્ય સુધી પણ આ રીતની આવી જાય તેવી આગાહી છે અને અંબાલાલે આ સિસ્ટમને જોતા જ આગાહી કરી છે કે 8 તારીખથી લઈને 18 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આ ડિસેમ્બર મહિનામાં મેઘતાંડવ જોવા મળી શકે। આજની વાત કરીએ તો મિત્રો આજે જે છે તે તારીખ છે 4 અને વાર થયો છે ગુરુવાર। ત્યારે હવે આજના દિવસમાં શું થવાનું છે એના વિશે પણ તમને થોડી ઘણી અગત્યની માહિતી આપું। તેના પહેલા વાવાઝોડાની સિસ્ટમ વિશે તમને સમજાવું તો આ મિત્રો જે વાવાઝોડાની સિસ્ટમ છે જો આ રીતની આખી મિત્રો પોળી પડી રહી છે અને આજે પોળી પડેલી સિસ્ટમ છે તે ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ પ્રમાણ કરશે, એટલે કે આ તરફ ગુજરાત તરફ મિત્રો ધીમે ધીમે આગળ વધશે અને આવનારા દિવસોમાં 8 થી 18 તારીખ વચ્ચે ગુજરાત રાજ્ય સુધી પહોંચે તેવી આગાહી છે અને એને લઈને ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે કયા ગામની અંદર અને કયા જિલ્લાની અંદર ગુજરાતમાં અસર થશે અને વરસાદ આવશે એના વિશે આગળ હું તમને માહિતી આપું, પરંતુ તેની પહેલા જોઈ લો તો મિત્રો તમિલનાડુની અંદર મિત્રો ગઈકાલે જે છે તે આખું તમિલનાડુ જળબંબાકાર થયું છે। 10 ઇંચના વરસાદો વાવાઝોડાને કારણે પડ્યા છે। તમે લાઈવ જોઈ શકો મિત્રો અહીંયા જે છે તે
ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બની ગયો છે અહીંયા. જોઈ લો મિત્રો, આ તમિલનાડુની અંદર જે 10-12 ઇંચના વરસાદો બંગાળની ખાડી નજીક પડ્યા છે તે બધા જ ફોટા તમે અહીંયા લાઈવ જોઈ શકો. તો રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. તેની સાથે મિત્રો હવે આવનારા દિવસોમાં જે ગુજરાત રાજ્યના હવામાનને લઈને જે આગાહી છે તેના વિશે મિત્રો ચાલો ફટાફટ આપણે વાત કરીએ. તો મિત્રો જે વાદળો અને એને આધારે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના વિશે સૌથી પહેલા તો તમને અંબાલાલ પટેલની આખી આગાહી જણાવી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે કે આવનારા દિવસોમાં શું મોટી નવાજોની થવાની છે, અને ત્યાર પછી હું તમને વરસાદ વિશે પણ માહિતી આપું. તો મિત્રો અંબાલાલ પટેલે જે છે તે આગાહી કરતા મહત્વની અપડેટ આપી છે અને જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસો ભારે રહેવાના છે, કારણ કે અંબાલાલની આગાહી મુજબ 8 થી લઈને 18 તારીખની વચ્ચે જે છે તે અરબ સાગર અને બંગાળની ખાડી બંને બાજુથી સિસ્ટમો બની શકે. ગુજરાતના કેટલાક ભાગોમાં 1 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે તેવી પણ અંબાલાલે આગાહી કરી છે, એટલે કે ભર શિયાળે ફરી એકવાર માવઠાની આગાહી છે. બીજા નંબરે ઠંડીને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતની અંદર હવે મિત્રો એટલે કે 5 ડિસેમ્બરથી એટલે કે હવે આવનારા દિવસોથી જે છે તે ઠંડીની અંદર ભારે વધારો થવાનો છે અને ઠંડી મિત્રો વધવા પણ લાગી છે. કડકડતી ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે. એના વિશે મિત્રો હું તમને આગળ માહિતી આપું એ પહેલા વરસાદ વિશે હવે આપણે ફટાફટ માહિતી મેળવી લઈએ, કારણ કે જે વરસાદની માહિતી આવી રહી છે જાણવી ખૂબ જરૂરી. તો આજે 4 તારીખ છે. વરસાદ મિત્રો વાદળોને આધારે જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોમાં મિત્રો આ વાદળો જોઈ લો તો 6 તારીખથી જે છે મિત્રો આ વાદળો ફેલાઈ રહ્યા છે. જોઈ લો મિત્રો, તો અચાનક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મિત્રો આ જે વાદળો છે તે આ રીતના આગળ વધી રહ્યા છે અને 6 તારીખથી તમે જોશો તો આખા ગુજરાત રાજ્ય ઉપર આ વાદળો પ્રસરણ પામી રહ્યા છે. તો હવે મિત્રો આપણે વાદળોને આધારે જાણીએ કે કયા કયા ભાગોની અંદર આ વાદળોને આધારે જે છે તે મિત્રો વરસાદ ભૂક્કા કાઢી શકે, ગુજરાતની અંદર ઝાપટા મિત્રો પડી શકે એ માહિતી જાણીએ. તો મિત્રો 4, 5 અને 6 તારીખ દરમિયાન પણ આ વાદળો જે છે તે પૂરેપૂરી અંશે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મંડાણ નાખીને બેઠા છે. તેની વચ્ચે જોઈ લો મિત્રો 4 તારીખના જે છે ત્યાં વાદળોની આવવાની શરૂઆત જે છે તે ગુજરાત રાજ્યમાં થતી જોવા મળી રહી છે. 4, 5 થી મિત્રો 6 તારીખની વચ્ચે કયા કયા ભાગોની અંદર ઝાપટાઓ પડવાની આગાહી છે તેના વિશે વાત કરીએ. તો મિત્રો વાદળોને આધારે જ આપણે વાત કરવાની છે. સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ લો આખા ઉત્તર ગુજરાતની અંદર આ ભાગોની અંદર વાદળો જે છે તે પૂરે અંશે ફેલાઈ રહ્યા છે અને વાદળોને આધારે મિત્રો જોઈ લો મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટા પડી શકે, જેમ કે હિંમતનગરથી લઈને મહેસાણા, રાધનપુર, સાંતલપુર, પાલનપુરથી લઈને વિરમગામના વિસ્તારોથી લઈને મિત્રો આસપાસ પણ જોઈ લો તો ખેડબ્રહ્માના વિસ્તારો, તેની સાથે ડુંગરપુરના વિસ્તારોથી લઈને નીચે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા ભાગોની અંદર પણ મિત્રો વરસાદીય ઝાપટાઓ આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં આગાહી અનુસાર આવી શકે, કારણ કે આ ભાગોની અંદર વાદળો મજબૂત રીતે બની રહ્યા છે. ત્યાર પછી મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને મધ્ય ગુજરાતની અંદર પણ તમે લાઈવ જોઈ શકો તો ખાસ અહીંયા ગોધરાના વિસ્તારોથી લઈને દાહોદ, લુણાવાડાના વિસ્તારો, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકા અને નડિયાદ સહિતના પણ જેટલા ભાગો છે તો આ બધા ભાગોની અંદર પણ કમોસમી વરસાદના ઝાપટા મધ્ય ગુજરાતમાં બની શકે. દક્ષિણ ગુજરાતમાં મિત્રો 6 તારીખ પછી જુઓ તો ધીમે વાદળો ફેલાઈ રહ્યા છે અને ખાસ સુરતથી લઈને ભરૂચના વિસ્તારોથી લઈને નર્મદા, તાપીના વિસ્તારો, રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુર, બોડેલી આ બધા ભાગોની અંદર પણ મિત્રો વાદળો પૂરેપૂરી અંશે 6 તારીખ પછી જોવા મળી રહ્યા છે. તો આ ભાગમાં પણ ઝાપટાની સંભાવના 6 તારીખે જોઈ લો મિત્રો આખા સૌરાષ્ટ્રની અંદર પણ વાદળો જે છે તે ભારેથી અતિ ભારે રૂપ લેતા જોવા મળી રહ્યા છે. જેથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ લો તો ભાવનગરની અંદરથી લઈને અમરેલી જિલ્લાના જે પણ વિસ્તારો છે જેમ કે પાલીતાણાથી લઈને વલભીપુરના વિસ્તારોથી લઈને રાજુલા, લીલિયા, બાબરા, લાઠી, તેની સાથે નીચે મિત્રો જોઈ લો તો ખાસ કરીને સાવરકુંડલા લાગુના વિસ્તારો છે, મહુવા આ બધા ભાગોમાં પણ ઝાપટા પડી શકે, કારણ કે અહીંયા પણ વાદળો મજબૂત બની રહ્યા છે. ઉપર પણ મિત્રો જોઈ લો તો બોટાદ લાગુના વિસ્તારોથી લઈને રાજકોટ જિલ્લો છે, તેની સાથે જે સુરેન્દ્રનગરનું ચોટીલા લાગુનો ભાગ છે, ગોંડલ, જસદણ આ બધા ભાગોની અંદર પણ આસપાસના ક્ષેત્રોની અંદર વાદળો છે તો ઝાપટા પડી શકે. ઉપર પણ તમે જોઈ લો તો સુરેન્દ્રનગરથી લઈને જે આ મોરબીનો પટ્ટો છે, જામનગર અને દ્વારકાનો જે આ પટ્ટો છે કે જ્યાં સલાયા આવેલું છે, વાંકાનેર આવેલું છે, મોરબી, જામનગર, જામદેવડિયા આ બધા ભાગોની અંદર પણ ઝાપટાની આગાહી રહેવાની છે. અને નીચે પણ તમે જોઈ લો તો ખાસ કરીને જૂનાગઢથી લઈને ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો આ ભાગોમાં રહેલા પણ તમામ ગામડાઓ જેમ કે વેરાવળથી લઈને તુલસીશ્યામ, સાસણગીર, ગીર નેશનલ પાર્ક, ગીરના જંગલો આ બધા ભાગોની અંદર પણ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. હવે મિત્રો અપડેટ આપી તો અંબાલાલે જે આગાહી કરી છે તે અનુસાર ગુજરાત રાજ્ય પર વાદળો તો બની રહ્યા છે, પરંતુ ખાસ વરસાદ આવે છે કે નહીં એના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ અપડેટ આપીશું, કારણ કે 8 થી 18 તારીખની વચ્ચે આ વાદળો તો બની રહ્યા છે. જો મિત્રો આ વાદળો બનશે તો અમુક ભાગોમાં ઝાપટાઓ પણ પડી શકે તેવી પણ આગાહી છે, તો ખાસ સાવચેત રહેવું. તો મિત્રો વરસાદની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આપણે ફટાફટ શિયાળા વિશે થોડી ઘણી અપડેટ મેળવી લઈએ અને ત્યાર પછી વિડીયો પૂરો કરીએ. તો જોઈ લો મિત્રો આ ગઈકાલે 3 તારીખનો નકશો છે. 3 તારીખે ગઈકાલે આખા ગુજરાતમાં જે છે તે કડકડતી ઠંડી પડી છે. ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી ગયું છે, કચ્છની અંદર તાપમાન સરેરાશ 13 ડિગ્રી ગયું છે, આખા સૌરાષ્ટ્રમાં સરેરાશ તાપમાન 15 ડિગ્રી, મધ્ય ગુજરાતમાં 16 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન ગયું છે. આ મિત્રો જોવા જઈએ તો તાપમાન ધીમે હવે ઘટવા લાગ્યું છે અને આવનારા દિવસોમાં જે છે તે ઠંડી પણ વધવાની છે. અંબાલાલે પહેલેથી આગાહી કરી
રહેશે. તો ફરી એકવાર મિત્રો કડકડતી ઠંડી માટે તમારે તૈયાર રહેવું પડશે. તો ખાસ દરેક લોકો તૈયાર થઈ જજો, કારણ કે હવે ફરી એકવાર ઠંડીનો પારો જે છે તે ગુજરાતમાં ઉચકાવાનો છે અને શિયાળો જે છે તે હવે ચરમસીમા ઉપર આવશે. તો એના વિશે પણ મિત્રો વિડીયો આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું. અહીંયા સુધી જો આ વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે. હાલ મિત્રો આજ માટે આટલું જ. વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી જે છે તે આજ માટે દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.